મેન્સ માટે સ્પેસિફિકલી હું એક વાત કહીશ કે કોઈ એક એવા મેન્ટર હોવા જોઈએ કે જે કન્ટિન્યુઅસલી જીએસ અને ઓપ્શનલ બધાના જે પેપર છે એ જ્યારે સ્ટાર્ટ આપણે કરીએ લખવાનું ત્યાંથી લઈને એક્ઝામ સુધી જે કંઈ પણ પેપર લખીએ એનું એક કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન જો હોય એની પાસે, બરાબર છે. તો એક જ મેન્ટર મારી જર્નીમાં જે રહેલા છે તો એનાથી મને બહુ ફાયદો થયેલો, કેમ કે એ મારા અમુક ટાઈમ પછી જ્યારે પેપર ઇવેલ્યુએટ કરે તો એને એક વીકનેસ ખબર પડે કે મારી આ વીકનેસ છે Yes. અને મારી જે અર્લિયર વીકનેસ હતી એને મેં એક્સેપ્ટ કરીને એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. તો મેન્ટર એક સારા હોવા જોઈએ એટલું મને જરૂરથી લાગે છે કે જેને કારણે ઓવરઓલ આપણી જે પ્રિપેરેશન છે એને એક સાચી ડાયરેક્શન મળે અને એક સરળતાથી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. કોઈ આપણી એક વસ્તુ હું એડ કરવા માંગીશ, ઘણા લોકો એવું વિચારતા હોય કે હું ડૉક્ટર છું એટલે મારું ઇંગ્લિશ તો એમનેમ પણ સુધરી જશે. પણ મારા 5 વર્ષના પ્રિપેરેશનમાં મારા મેન્ટર્સ મને કહેતા, સ્પેસિફિકલી સુરતમાં જે કૌશલ સર છે, યસ, કે ડૉક્ટર છો એટલે તારે આ પ્રિપેરેશનમાં મેન્સમાં સ્પેસિફિકલી પ્રોબ્લેમ થાય છે. અને એ ટાઈમે મને થોડું આશ્ચર્ય થતું કે આ શું કામ, પણ પછી મને રિયલાઇઝ થયું કે ઇંગ્લિશ એઝ અ ડૉક્ટર મારું ઇંગ્લિશ થોડુંક ટેકનિકલ હોય અને બધાને ખબર હોય. આ વખતે મારું એક ફોકસ એ હતું કે એક તો પહેલાં મારે કોઈ મેન્ટર જે ઓલરેડી મેં મેન્શન કરેલું છે, તો હું બુબનાસ આઈએસ એકેડેમી છે સુરતમાં, તો એમની સાથે ત્યાં 2 સર છે, કૌશલ સર અને સંતોષ સર. તો એમની સાથે હું એસોસિએટેડ હતો કે એ મારા બધા પેપરને ઇવેલ્યુએટ કરશે. મારી જે પ્રિલિમ પછીથી હું જેટલા પેપર લખું છું અને મેઇન્સ જે આવે છે ત્યાં સુધીના કન્ટિન્યુઅસ એમની પાસે બધા ઇવેલ્યુએશન હોય. તો કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશનથી એ મને એક આઈડેન્ટિફાઈ થાય કે મારી કઈ વીકનેસ છે જે હું ઇમ્પ્રૂવ કરી રહ્યો છું અને કઈ વીકનેસ હું ઇમ્પ્રૂવ નથી કરી રહ્યો. ફર્સ્ટ અટેમ્પ્ટમાં 2022માં 690 હતો. ઓકે. અને મારા જે લાસ્ટ યરનો જે અટેમ્પ્ટ હતો 2024નો એમાં એ 702 હતા. બરાબર. અને આ વખતે 810 થયા. તો જે મોર દેન 100 માર્ક્સનો જે જમ્પ આવેલો છે એ મને લાગે છે કે ટોટલી જે પીવાયક્યુ સેન્ટ્રિક પ્રિપેરેશન અને એક મેન્ટર્સની અંદરમાં એ પ્રિપેરેશન, કેમ કે આપણે ઓબ્જેક્ટિવલી પછી તો જ એ પ્રિપેરેશનને કન્ટિન્યુ કરીએ, યસ, તો એના કારણે જ આ ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. એવું હું આપણે કોઈ થર્ડ પર્સન પણ આપણી પાસે હોવું જોઈએ કે જે આપણને કહે કે આ ડેફિનેટલી વીકનેસ છે અને આના ઉપર કામ નહીં કરી